સમજો બેટા હાથી, હું આ ગામનો સરપંચ છું. તારે જેમ ખાવું હોય ને એમ ખાજે. આ વાડી ભલે મારી ન રહી હોય, આ વાડી ભલે ઓલા બાટિયા બાબાની હોય, પણ તું એમ સમજીને ખા કે આપણી જ વાડી છે. આખા ફતેપુર ગામમાં તારે જ્યાં ખાવું હોય ને અહીંયા ખાવા લઈ જાય. તમારે મજા આવે ને એ મેળામાં ખા. કોઈ કેમ તો હું બેઠો હોઉં હો. હા સરપંચ, આ તમારો હાથી રહ્યો ને એને તમારી વાડીમાં જઈને સારો. આયા મારા બધા એરડા ખૂંદી નાખ્યા. અલે ડોશી મુંજી માર, તને ખબર છે ને હું આ ગામનો સરપંચ છું. મારા હાથીને મજા આવે ને અહીંયા ખાય બરોબર. પગ પગ નો કે નીકળાલ. સરપંચ હોય તો શું થઈ ગયું? ગમે એની વાડીમાં સારું એમ નો હાલે ને. એ સાની માની આયાથી નીકળ ને ન કર. બે ઝાપટ મેકીને તો ઘરે નહીં જડે ભાઈ. આ સરપંચ એમ નહીં માને. ઉભો રે, હમણાં મારા છોકરાને જઈને કહું પછી તારો વારો છે. હા તારે જીને લાવા હોય ને લાને ન કર. ઘાઘરામાં મૂતરી રહી ભાઈ. મારી દીકરી મને કહે બટા હાથી તને મજા આવે એમ ખા. કોઈ અહીંયા આવશે ને એને આવે ને તો હું કહી દઈશ. મારી દીકરી મને કહેવાય આવી એટલે. આમ તો જો મારો રોયો કેવો હૂતો છે. આને કાંઈ પડી છે? હરખા, એ હરખા ઊભો થા. હું હે બા? એ ઊભો તો થા, હું નથી. બોલો હું? એ આમ જો ઓલો સરપંચ રહ્યો ને એ આપણા એરડામાં એનો હાથી સારે છે. બધું એરડા બેડા બટા ખૂંદી નાખ્યું. તે બા તમારે ના નો પડાય? અરે બટા, હું ના પાડવા જઈને તા તો કે મને કે તું અહીંયા વઈ જા. આ વાડી કે કોઈના બાપની છે. હું તો કે સારવાનો જ મારા હાથી. અરે મારા બાપની છે ને કહી દેવાય ને. અરે બટા મેં ઘણું કીધું પણ મારું નો માન્યો એટલે હું તને કેવા આવી સૌ. સરપંચ નું કરવું શું? આ સરપંચ જો ને આખા ગામ ને નડે છે. હાલો અહીંયા જવું છે. હા બટા હાલ. મારો દીકરો એડા ભાંગી નાખશે આપડા. હાલો હાલો. બટા હાથી તારે જેમ ખાવું હોય ને એમ ખાજે. પેલી ડોશી ભલે ને છોકરાને બોલાવા ગઈ હોય એને કાંઈ નહીં થાય હો. હા એ સરપંચ હાથી બારો કાઢતો. અલે નથી કાઢવા, હું કરી લઈશ. અરે મારા બાપની વાડી છે, બારો કાઢ તું આચીન. તો ભલે ને તારા બાપની વાડી હોય, મારે શું? હું આ ગામનો સરપંચ ગામ ધણી કહેવાય બરોબર. ગમે ત્યાં સારું. હા એટલે કે ગામ ધણી કહેવાય. ગામ ધણી કહેવાય એટલે બધી સારવાનું. એ બહુ પગ પગ નો કર. નકર મારા હાથી ને કઈ ના તો એના પગ એટલે તમે જો તારી કસુંબર કરી નાખશે ઈ. હા બા આમ નહીં માને. આપણે એને કેસ કરી નાખી. હા શું કીધું? કેસ કરવા? આ કેસ કરવો છે. હા તો જા 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 કેસ કરી મારામાં જા. હું જોઈ જઉં. હા તે વાંધો નહીં, કેસ કરીને આવું હમણાં. હા નીકળો ને ભાગો. મારા દીકરા કે કેસ કરવા. હવે તમને શું ખબર? હું આ ગામનો સરપંચ છું. મારા ઉપર કાંઈ કેસ બેસ ન થાય. મારે કેવી લાગવા તમને શું ખબર? સમજો હાથી એને કાંઈ ન થાય. મોટી મોટી જ થાય. હા તું તમારે ખા. તાર ખાવું હોય ને એમ ખા. હા લ્યા ટીટા, આ સરપંચ નું કાંઈક તો કરવું જ પડશે. મારા બેટાનો ફાઇટ ખાઈ ગયો હે. કાલ હે ને મારા કપા માહિતી સારતો હતો. મેં એને ના પાડી તે મારી જાય અમુકની મને ગાયરું દીધી. પછી જો કેસ કરવા. કેસ કરી નાખ્યો ને સરપંચ ને લઈ ગયા. સારું કીધું. શું સરપંચ ને લઈ ગયા? અહીંયા પોલીસ થાનામાં સરપંચ ની લાગવા ગઈ હતી. તે આવ્યો પાછો. ની મને સરપંચ નું હવે શું કરવું? આ લોહી પીજો. બોલો આ સરપંચ નું કાંઈક તો કરવું જ જોઈશે. શું કરવું આ સરપંચ નું? ચલો કાયા સડે ને એટલી વાર. એ હરખા આયા શું થયું લ્યા? એટલે કાંઈ નહીં, કેસ કરવા જવું છે સરપંચ ઉપર. કા? અરે શું વાત કરું, મારા હેરડામાં એનો હાથી સારે હે. મારો દીકરો ને હારતો નથી ને બારો એને કાઢતો. નો હોય. હા હા તો કેસ કરવા જામાં ભાઈ. કા? કેસ કરવામાં કાંઈ ફાયદો નથી. આને પૂછ. આના કપામાં છે ને કાલ હાથી સારતો હતો ત્યાં કેસ કરવા ગયો ત્યાં પોલીસ ચોકે સરપંચ ને લાગ વગશે. નો હોય. હા તો આ મારા દીકરાનું મારે કરવું શું? હેરડા ભાંગે મારા. આનું શું કરવું હવે? એ હરખા એક આઈડિયો હે. શું? સરપંચ નો હાથી રહ્યો ને દારૂ પાયો હોય તો? દારૂ પાયે શું થાય? દારૂ પાઈ દેવી ને પછી હાથી થઈ જાય ગાંડો. હા ગાંડો થઈ જાય ને માયદો ભાગી જાય. સરપંચ ના હાથમાં ન આવે કા?
પણ એને પાવો કઈ રીતે સરપંચ હારે ને હારે મર્યો હોય છે? એટલે એમાં કાંઈ ન હોય, સરપંચ ક્યાંક આડો હવરો થાય ને દારૂ પાઈ દેવાનો. ઈ વાત હાસી. તો પેલા જ ઈ કામ કરવું. હાલો ખાયો ખા. હાલો. હા આ મારા હાથીને આ બાટિયા બાબાની વાડીમાં સારી સારી તો હું થાક્યો. હવે ઘડીક હું આયા બેહું. ઓય બાપા તમ તમારે તું સારી હો. હા ભૂખ્યો ન રહેતો, સાંજે મારે કાંઈ નાખવું ન પડે, ખાઈ જ લીજે. હા અરે હરખા, આપણે આ દારૂ તો લઈ લીધો, પણ હાથીને પાછું કેમ? હાથને આ બકડિયામાં પાવાનો. આ મારા બાપા બકડિયું લાયા. હા તો થાય, આમ બકડીયામ નાખી દેવાનું. આ ખાઈ ડાયરેક્ટ બોટલ થોડી પીવી હવે. આને કઈ ખબર જ નથી પડતી. હાલો કાંઈ. બેટા હાથી તું ઘડી કાંઈ સરજે હો. હું ત્યો સૌ તરશો. આ મોકરામ જઈને પાણી પીતાવું હો. હા સરપંચ પાણી પીવા જાય છે. નહીં જવા દે. એ તમે બધા અહીં ઉભા રહીજો. આમ તને જાવી હી. સરપંચ આમ જોઈ ને તો આપણે પાઈ દેવી. આ કાયકા બકડીયું મુઈ આમાં નાખ નાખ. પી તારા હાટું જ લાયા. મજા આવશે. કોણ ખાયો ખા એટલે પીવા માંડે. જાવા પડી જવાનું આવે. નાખ દે બધું નાખ દે. બસ બોટલ માંથી મૂકી દે. હાલો આપણે હાલો. આમ તો ટેટિયા, આ હાથીને દારૂ પાઈ દીધો છે, હવે જોઈ ગાંડો થાય. સરપંચ ના હાથમાં નહીં આવે. હાલો આમ ભૈયા જાવી અહીંયાથી જોવી. હાલો મોકરે હું પાણી તો પી આવ્યો. લાયો ઓલા બાઠિયા બાબાને વાડી આવેલો જાવ. અહીંયા મારો હાથી છે, શું કરતો હોય છે? અરે બાપરે, અમારો હાથી તો બાઠિયા બાબાની વાડીમાં છે ને, ક્યાંય ગયો? હા લે એ તો મારો દીકરો ભાગીને જાય છે. એ શું થયું તને? ક્યાં ભાગીને જાસ? એ ઊભો મરે. ટેટિયા, ઓલો હાથી તો જો ઊભી પૂછડીએ જાય. હામો પડી ગયો. હામો પડી ગયો. સરપંચ બંધ થાવ. કોઈ કહેતા નહીં હો. એ બ્રાહ્મણ, આ બાજુ મારો હાથી આવ્યો તો તમે ભાડ્યો તો? હા કાંઈ એ આમ જાય જોવું. એ હાલો ને, મને પકડાવો ને, હાલો ને. કા અમે શું કામ પકડાવી? એ પણ મારો હાથી આમ જાય, સોતરા કાઢે શેક વહી જાય છે ને, તો મારો લાખો રૂપિયાનો હાથી ખોવાઈ જાય છે. હાલો ને. તે વહી જાય તો સારું. અમાર પડામાં સારું નહીં તમે. એ હાલો ને, હવે એવું નહીં કરું, પકડાવો ને. અમે ન થવાના હો. પકડવું હોય તો પકડો તમે. એ મારો હાથી. પકડ જા પકડ. મારો દીકરો બહુ કાણી કરી આપડી. હાલો. હા બેટા હાથી, હા હાથી ઉભો રે. હાલ લે એની મને, મારો હાથી તો જંગલમાં વહી ગયો. હવે જંગલમાં હાથીને પકડવા ન જવાય. અહીંયા બધા જંગલી જનાવર હોય, એ મને મારી નાખે. હવે શું કરવું? એક કામ કરું, હું પોલીસ ચોકી આવેલો જાઉં અને પોલીસને લેતો હું, પછી મારા હાથીને પકડી હા જ કરું. એની મને મારો લાખ રૂપિયાનો હાથી હતો.